નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 7 વિષય ગણિત પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો. પ્રકરણ 4 થી. પહેલું, સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. પહેલું છે, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતાં 2 વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો. ધારો કે પુત્રની હાલની ઉંમર 1 વર્ષ છે. પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતાં 2 વર્ષ વધારે છે. માટે x × 5 = 2. માટે 5x + 2 પિતાની હાલની ઉંમર. બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ છે. માટે x + 5x + 2 = 38. માટે 6x + 2 = 38. માટે 6x = 38 - 2. માટે 6x = 36. માટે x = 36/6. માટે x = 6. પુત્રની હાલની ઉંમર x = 6 વર્ષ છે. પિતાની હાલની ઉંમર 5x + 2 છે. માટે 5 / 6 + z માટે 30 + 2 માટે 32 વર્ષ થાય છે. નંબર 2, સીમાનું વજન રીટાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું કુલ વજન 45 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. ધારો કે રીટાનું વજન x કિલોગ્રામ છે. સીમાનું વજન રીટાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. માટે 2x - 3. માટે 2x - 3. બંનેનું કુલ વજન 45 કિલોગ્રામ છે. માટે x + 2x - 3 = 45. માટે 3x - 3 = 45. માટે 3x = 45 + 3 માટે 3x = 48. માટે x = 48/3. માટે x = 16. રીટાનું વજન x = 16 કિલોગ્રામ છે. સીમાનું વજન 2x - 3 છે. માટે 2 × 16 - 3 માટે 32 - 3 માટે 29 કિલોગ્રામ છે. નંબર 3, એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત ₹600 છે. જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય તો દરેકની કિંમત શોધો. ધારો કે ખુરશીની કિંમત ₹100 છે. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતાં બમણી છે. માટે x × 2. માટે 2x. બંનેની કુલ કિંમત ₹600 છે. માટે x + 2x = 600. માટે 3x = 600. માટે x = 600/3. માટે x = 200. ખુરશીની કિંમત x = ₹200 થશે. ટેબલની કિંમત 2x છે. માટે 2 × 200 માટે ₹400 થશે. નંબર 4, રાધાની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો રાધાની હાલની ઉંમર શોધો. ધારો કે રાધાની હાલની ઉંમર x વર્ષ છે. તેથી રાધાની 4 વર્ષ પછીની ઉંમર x + 4 થાય. હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. માટે x + x + 4 = 48. માટે 2x + 4 = 48. માટે 2x = 48 - 4 માટે 2x = 44. માટે x = 44/2. માટે x = 22. રાધાની હાલની ઉંમર x = 22 વર્ષ છે. બીજું છે, નીચેના સમીકરણોને વિધાન સ્વરૂપે લખો. તો વિદ્યાર્થી મિત્રો, એનું વાંચન નથી કરતો, તમારે ડાયરેક્ટલી જોઈને લખવું પડશે. તો તમે જોઈ શકો છો સમીકરણોના વિધાનો. નંબર 6, 7, 8.
3 આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેને ઉકેલો અને અજ્ઞાત સંજ્ઞા શોધો। પહેલો, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના 3 ગણા 50માંથી બાદ કર્યા અને તેને પરિણામ 8 મળ્યું। ધારો કે નોટબુકની સંખ્યા x છે। મુન્નાએ નોટબુકના 3 ગણા એટલે x ગુણ્યા 3 બરાબર x બરાબર 3x થાય। તેને 50માંથી બાદ કર્યા માટે 50 - 3x થાય। તેને પરિણામ 8 મળ્યું માટે 50 - 3x બરાબર 8 માટે -3x બરાબર 8 - 50 માટે -3x બરાબર -42 માટે 3x બરાબર 42 બંને બાજુ કૌંસમાં -1 વડે ગુણતા માટે x બરાબર 42/3 માટે x બરાબર 14। હવે બીજો, ઈલાએ એક સંખ્યા ધારી જો તે તેમાં 19 ઉમેરે છે અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છે તો તેને 8 મળશે। ધારો કે ઈલાએ ધારેલી સંખ્યા x છે, તે તેમાં 19 ઉમેરે છે માટે x + 19 થાય। મળેલા સરવાળાને 5 વડે ભાગે છે માટે x + 19/5 થાય। તેને પરિણામ 8 મળે છે। માટે x + 19/5 બરાબર 8 માટે x + 19 બરાબર 8 ગુણ્યા 5 માટે x + 19 બરાબર 40 માટે x બરાબર 40 - 19 માટે x બરાબર 21। નંબર 3, અનવર એક સંખ્યા ધારે છે, તે સંખ્યાના 5/3 ભાગમાંથી તે 7 બાદ કરે છે અને પરિણામ 23 મળે છે। ધારો કે અનવરે ધારેલી સંખ્યા x છે, તે સંખ્યાના 5/3 ભાગમાંથી 7 બાદ કરે છે માટે 5x ભાગ્યા 2 - 7 થાય। પરિણામ 23 મળે છે માટે 5x ભાગ્યા 2 - 7 બરાબર 23 માટે 5x ભાગ્યા 2 બરાબર 23 + 7 માટે 5x ભાગ્યા 2 માટે 5x ભાગ્યા 2 બરાબર 30 માટે x બરાબર 30 ગુણ્યા 2 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। માટે x બરાબર 12। જ્યારે મેં સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા તો તે પરિણામ 15 હતું। ધારો કે તે સંખ્યા x છે, તે સંખ્યાના 2 ગણામાંથી 11 બાદ કર્યા માટે x ગુણ્યા 2 - 11 માટે 2x - 11 થાય। પરિણામ 15 મળ્યું માટે 2x - 11 બરાબર 15 માટે 2x બરાબર 15 + 11 માટે 2x બરાબર 26 માટે x બરાબર 26/2 માટે x બરાબર 13। તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો। અને આના વગર બીજી વિડીયો જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે। ધન્યવાદ।